નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. અંબાજી મંદિરના ઘરે બેઠા દર્શન થશે. અંબાજી મંદિરની નવી સાઇટ લોન્ચ. ઓનલાઈન દર્શન થશે. ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અથાગ પ્રયત્નો. ખબર જ્યોત, અખંડ દર્શન ઓનલાઈન, સુવર્ણદાનની ઓનલાઈન સુવિધા. અમદાવાદમાં મીઠાખડી વિસ્તારમાં વેપારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી. 20 અને 21 ડિસેમ્બરે ઠંડીનો ચમકારો આવશે. 22-24 ડિસેમ્બરમાં માવઠું થવાની શક્યતા રહેશે. કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર વધારો. રવિવારે દેશમાં કોરોનાના 335 નવા કેસ નોંધાયા. કોરોના સંક્રમણના કારણે કુલ 5 લોકોના મોત થયા. 2024ની મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીને લઈ ચર્ચાઓ તેજ. મુખ્યમંત્રીના ચહેરાને લઈ મહારાષ્ટ્રમાં રાજનીતિમાં હલચલ. જૂના ચહેરાઓને સાઇડલાઇન કરાશે અને નવાઓને તક અપાવશે તેવી શક્યતા. ઈડર આત્મવલ્લભ હોસ્પિટલ વિશ્વ કલ્યાણ સોસાયટી સંચાલિત વિઝન સેન્ટરના ઉદ્ઘાટન અને દાતાઓનો સન્માન સમારંભ યોજાયો. ગાંધીનગર જિલ્લા ઈ શ્રમ કાર્ડ ધારકોને નવીન રેશન કાર્ડ આપવામાં આવશે. રેશન કાર્ડ ઉપલબ્ધ હોય તેવા પાત્રતા ધરાવતા ઈ શ્રમ કાર્ડ ધારકોને NFSA યોજના હેઠળ કરવામાં આવશે સમાવેશ. માણસાના ઇટાદરા ખાતે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો. ધારાસભ્ય JS પટેલે હોમિયોપેથિક ઔષધિઓ વિતરણ કરીને કેમ્પનો કરાવ્યો શુભારંભ. મેગા આયુષ નિદાન સારવાર કેમ્પમાં સ્ત્રીરોગ, બાળરોગ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર સહિત બીમારીઓની સારવાર અપાઈ. ગાંધીનગરની જિલ્લા કક્ષાની શહેર અને ગ્રામ્ય બાળ નાટક તથા નૃત્ય નાટિકા સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ 26મી ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. વડોદરા ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોજાયેલ યોગનો આધાર પ્રાકૃતિક આહાર વિષય પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રેરક સંબોધન કર્યું. રાજ્યપાલે શહેરમાં માંજલપુર ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વિતરણ કેન્દ્રને ખુલ્લું મૂક્યું. ગૃહ વિભાગમાં ગૃહ રાજ્યમંત્રીએ ધબધબાટી બોલાવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અચાનક પોતાના જ વિભાગની મુલાકાત દરમિયાન સામે આવી કર્મચારીઓની લાલિયાવાડી. લેટ લતીફ અને લહેરીલાલા બાબુઓ પર તવાઈ બોલાવવામાં આવી.